એકચ્યુઅલી નોટિસ ઇસ્યુ કરવાનું મેયર કે સ્ટેન્ડિંગ ચેરમેન કે ચૂંટાયેલા પદાધિકારી સુધી આવતું નથી. તંત્ર એની રીતે કામ કરતું હોય છે ને એડમિનિસ્ટ્રેટિવ પાંખ છે એમના હેડના આદેશો લઈને કામ કરતું હોય છે. પરંતુ જ્યારે લોકોની કોઈ મુશ્કેલી આવે છે કે કોઈ સમસ્યા આવે છે કે જ્યાં કંઈ એમ લાગે છે કે કાયદાથી વિપરીત પરિસ્થિતિ છે કે કોઈ એક વ્યક્તિ વિશેષના ફાયદા માટે થઈ રહ્યું છે, ત્યારે અમે ઇન્ટરવિંગ કરીએ છીએ અને એમાં જે કંઈ જરૂરી પગલાં લેવાના હોય છે લઈએ છીએ. આ પ્રકરણમાં પણ અમે ઇન્ટરવિંગ થયા છીએ. એટલે જે કંઈ સાચું સારું અને લોકોના અને કોર્પોરેશનના હિતમાં હશે એ બધું થશે. એટલે ગઈકાલે અમારા ધ્યાનમાં વિષય આવ્યો છે. 2 દિવસની અંદર સ્પષ્ટતાઓ માગી છે. એના પછી જે કાંઈ સાચું હશે કાગળ ઉપર આવશે, સ્થળ તપાસથી આવશે. મૂળ વિષય 2017નો છે. પ્રેસ અહેવાલની નોંધ અમે પણ લીધી છે અને પ્રેસ અહેવાલની નોંધના આધારે ઓલરેડી ઓર્ડર ઇસ્યુ કરી દીધો છે કે અમને તપાસ કરીને જે કંઈ વિગતો છે એ આપે. આપ સૌને એક ફરીથી કહું છું કે પ્રેસના જે કોઈ અહેવાલો આવે છે કે જે સોશિયલ મીડિયામાં ફોટોગ્રાફી પ્રૂફ સાથે આવે છે એની અમે નોંધ લઈ અને બને ત્યાં સુધી અમારા તરફથી પહેલ કરી જ દઈએ છીએ. એટલે એવા કોઈ વિષય નથી કે ક્યાંય છૂટી જાય. સમયના અભાવે કે વ્યસ્તતા વધારે હોય અને ધ્યાન બહાર રહી જાય તો આપ સૌને પણ વિનંતી છે કે ચોક્કસથી ધ્યાનમાં મૂકશો. હવે જે વિષય છે એમાં હિંગળાજનગર વાળો જે વિષય છે એમાં અમે ઓલરેડી તપાસનું કહી દીધું છે કે આખો વિષય શું છે. અને એકમાત્ર હિંગળાજનગર નહીં પરંતુ ખૂબ સઘન તપાસ થાય અને આજે જેમ પ્રેસ મીટ થઈ છે એમ નેક્સ્ટ વીકમાં અલગ વિષય ઉપર અલગ પ્રેસ મીટ ચોક્કસથી કરશું. એકવાર અમારી પાસે સંપૂર્ણ માહિતી આવી જાય એટલે જાહેર જનતા માટે એ માહિતી શેર કરશું. અને આપ બહુ સ્પષ્ટ માનીને ચાલજો કે ગુજરાત સરકાર દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એકદમ સાચી નીતિ સાથે અમે કામ કરી રહ્યા છીએ અને જે નીતિ છે એ નીતિ મુજબ જે કંઈ ચાલવાનું હશે અમે એના પથ ઉપર ચાલીશું. નિયમની મર્યાદા બહાર કશું નહીં કરીએ.